ખેડૂતો ખેતરોમાં ડાંગરની રોપણી વાવણીના કામે જોતરાયા છે। ખેડૂતો તરુનો પાક તૈયાર થતાની સાથે રોપણીના કામે લાગી ગયા છે। ખેતરોમાં ડાંગર વાવણીની શરૂઆત કરી દીધી છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખેડૂતો ડાંગરની રોપણીના કામે જોતરાયા છે। રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ડાંગરના વાવણી કરતા ખેડૂતો તરુનો પાક તૈયાર થતાની સાથે જ તેઓ રોપણીના કામે લાગી ગયા છે। વરસાદ સારો થતાની સાથે જ હાલ રોપણી લાયક તરુ તૈયાર થતા ખેડૂતો રોપણીના કામે જોતરાયા છે। છેવાડાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અને ગુજરાત રાજ્યની અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસેલા વરસાદને કારણે હવે ખેડૂતોએ પણ ખેતરો વાવણીની શરૂઆત કરી છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સૌથી વધુ વરસાદ વરસે છે। આ વર્ષે પણ કપરાડામાં કેટલાક દિવસથી વરસેલા વરસાદને કારણે હવે ખેડૂતો વાવણી માટે ખેતરોમાં ડાંગર વાવણીની શરૂઆત કરી છે। કપરાડા ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં ડુંગર ટેકરીઓના ઢોળાવ પર નાના ખેતરો આવેલા છે। આથી આ ડુંગરાળ વિસ્તારમાં ખેડૂતો મોટા ભાગે બળદ જોડી હળ આધારિત જ ખેતી કરે છે। હવે વરસેલા વરસાદને કારણે ખેતરો ભીના થયા છે। આથી ખેડૂતો હવે ખેતરોમાં ડાંગરની રોપણી વાવણીના કામે જોતરાયા છે। વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારની વાત કરીએ, સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીની વાત કરીએ તો વલસાડમાં 25 mm વરસાદ પડ્યો છે। જ્યારે ધરમપુરની વાત કરીએ તો ધરમપુરમાં 27 mm, પારડીમાં 25 mm, કપરાડામાં 64 mm અને ઉમરગામમાં 17 mm, વાપી 11 mm જેવો વરસાદ પડ્યો હતો। સૌથી વધારે વરસાદ કપરાડામાં પડ્યો છે। ત્યારે આપણે વાત કરીશું કપરાડામાં વરસાદ પડતાની સાથે જે ખેડૂતો છે હાલ તરુની વાવણી કરતા ખેડૂતો છે, હાલ ખેડૂતો ખેતીના કામે જોતરાયા છે। તમે જોઈ શકો કે હાલ ખેતી કામ કરી રહ્યા છે અને સમગ્ર પંથકની અંદર જે ખેડૂતો છે, નાના મોટા ખેડૂતો છે, એ ખેડૂતો ખેતીના કામે કામ કરી રહ્યા છે, ખેતીના કામે જોતરાયા છે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા।